સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાંતલપુર તાલુકાના ફૂલપુરા ગામમાં અને શેરપુરા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને વ્યાપક જનપ્રતિસાદ મળ્યો। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ફૂલપુરા ગામમાં અને શેરપુરા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ફૂલપુરા ગામમાં ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું। સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જન જનના ઘર આંગણા સુધી પહોંચાડવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ સમગ્ર સાંતલપુર તાલુકાના ગામોમાં ભ્રમણ કરી રહી છે। વહીવટીતંત્રના સુચારુ આયોજન વડે આ રથના માધ્યમથી સાંતલપુર તાલુકાના ગ્રામ્ય સ્તરના છેવાડાના માનવી સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચી રહ્યો છે અને આ સંકલ્પ યાત્રાને સમગ્ર સાંતલપુર તાલુકામાં વ્યાપક જન પ્રતિસાદ સાંપડી રહ્યો છે। ત્યારે ફૂલપુરા ખાતે અને શેરપુરા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ઉપસ્થિત આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી અને નાયબ મામલતદાર વારાહી અને માર્કેટ યાર્ડના ડિરેક્ટરો અને જિલ્લા પંચાયત સદસ્ય અને તાલુકા પંચાયતનો સ્ટાફ અને લક્ષ્મણભાઈ આહિર ભાજપ અને અરવિંદભાઈ ગોકલાણી અને મઘાભાઈ ચૌધર અને પાટણ જિલ્લા પંચાયતના મહિલા અને બાળ કલ્યાણ વિભાગના ચેરમેન ના અધ્યક્ષ સ્થાને ભારતીબેન દિનેશભાઈ ચૌધરી અને શાકાજી ઠાકોર અને સીસી ઠક્કર અને ભાજપ યુવા મોરચા ભારમલભાઈ ચૌધરી તાલુકા પંચાયતના પ્રમુખ અને ભાજપના તાલુકા મહામંત્રી લક્ષ્મણભાઈ ચૌધરી અન્ય મહાનુભાવ ઉપસ્થિતિમાં અલગ અલગ સ્ટોલ બનાવી લોકોને ઘર આંગણે તમામ 17 પ્રકારની યોજનાઓની માહિતી આપવામાં આવી હતી। આ પ્રસંગે આવેલા મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। તલાટી સાહેબ અને વહીવટી દ્વારા આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા નાટક રજૂ કરી નાટક પ્રાકૃતિક ખેતી માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર વસંત કડિયા, પાટણ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।